એ ઓરિજિનલ પીસ મળશે. ડુપ્લિકેટ એમ કે મયંકભાઈ જે ડુપ્લિકેટ પીસ વેચે છે એને 51,000નું કેશ ઇનામ આપવાનું. ઓરિજિનલ ટુર્નામેન્ટની દોરી બરાબર છે. જે બશીર બેગ છે, અમર, એ લચ્છી, એવા કુખ્યાત કારીગરની જે જુબેર બેગ છે, બરેલી લાયન છે, જાકીર ચેમ્પિયન છે, અદનાન અલી છે, લચ્છી છે, ટાઈગર છે, ગોલ્ડ પીસ છે, ઇજાદ બેગ છે, એવા 20 મેકરોની ઓરિજિનલ જે ટુર્નામેન્ટમાં વિનર થયેલા પીસ છે બરાબર છે. તો મયંકભાઈ આ ખટારો ભરીને શું આટલા બધા પતંગો આવ્યા છે? આ કિન્યા બાંધેલા પતંગ છે 27.5 સાઈઝ. આ ઓરિજિનલ બરેલી દોરી કહેવાય બરાબર છે. અમદાવાદમાં જે હાથ ઘસાઈ કરે એને બરેલી દોરી ના કહેવાય, બરેલી દોરી આને કહેવાય. આ એનું રિઝલ્ટ છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. મારી પાછળ જે ભાઈ બેઠા છે ને એને અમદાવાદના બધા જ લોકો ભાઈ ઓળખતા હશે. નામ છે મયંકભાઈ. મારે કંઈ કહેવાની જરૂર નથી. આજે એમના ત્યાં આવી ગયા. કેમ છો મયંકભાઈ? મજામાં? હવે ઉત્તરાયણને રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો આપણા વ્યુઅર દર્શક મિત્રો માટે આપણે શું બતાવવાના છે આજના વિડીયો? ઓરિજિનલ ટુર્નામેન્ટની દોરી જે અમદાવાદમાં ઘણા બજારોમાં, જે જૂના અને જાણીતા બજારો છે માં ઘણા લોકો દોરી બધા વેચતા હોય છે. આપણે કોઈના વિશે ખરાબ નહીં બોલવું. ઓકે. પણ ઓરિજિનલ ટુર્નામેન્ટની દોરી બરાબર છે. જે બશીર બેગ છે, અમર, એ લચ્છી, એવા કુખ્યાત કારીગરની જે જુબેર બેગ છે, બરેલી લાયન છે, જાકીર ચેમ્પિયન છે, અદનાન અલી છે, લચ્છી છે, ટાઈગર છે, ગોલ્ડ પીસ છે, ઇજાદ બેગ છે, એવા 20 મેકરોની ઓરિજિનલ જે ટુર્નામેન્ટમાં વિનર થયેલા પીસ છે બરાબર છે. એ ઓરિજિનલ પીસ મળશે. ડુપ્લિકેટ એમ કે મયંકભાઈ જે ડુપ્લિકેટ પીસ વેચે છે એને 51,000નું કેશ ઇનામ આપવાનું બરાબર છે. 51,000નું કેશ ઇનામ આપવાનું ડુપ્લિકેટ સાબિત કરનારને. આ બધા ઓરિજિનલ પીસ છે. આના ડુપ્લિકેટ કાગળિયા બજારમાં ઘણા ફરે છે કે ભાઈ અમરનું કાગળિયું, બશીર બેગનું કાગળિયું, એવા ડુપ્લિકેટ કાગળિયા લગાવીને લોકો આમના રેટ, આમની બધી 2,000-1,500 પ્લસની એક ફિરકી આવે છે 2,000 વારની. હવે આ ડુપ્લિકેટ કાગળિયા લગાવીને લોકો 200-300 રૂપિયાની ફિરકીના લેબલ લગાવીને 1,500-2,000માં વેચે છે. એટલે એવું જો તમારી જો છેતરામણી ના થાય, તમારે ઓરિજિનલ દોરી લેવી હોય તો એકવાર વિઝિટ કરજો. તમને સારું લાગે તો લેજો. દોરી તમને બતાવીશું અત્યારે બશીર બેગ જે 12 તારમાં બી આવે છે, 9 તારમાં બી આવે છે. આમાં 51 વર્તમાન અલગ અલગ છે આપણી જોડે. ખાલી દોરીનું અત્યારે સેમ્પલ જો, તમે સેમ્પલ જોશો ખુશ થઈ જશો. એકદમ તાર જેવું દોરીનું ફિનિશિંગ રહેશે. આ દોરી જુઓ તમે, તાર જેવું દોરીનું ફિનિશિંગ રહેશે. આ ઓરિજિનલ વસ્તુની પરખ છે બરાબર છે. તો મયંકભાઈ આ બશીર બેગની તો તમે વેરાયટી ભાઈ ખોલીને આપણા વ્યુઅરને બતાવી દીધી બરોબર. હવે બીજી કઈ વેરાયટી આપણે બતાવો? અત્યારે હોટ ટ્રેન્ડિંગ અદનાન અલી 24 કેરેટ કરીને પીસ ચાલે છે. ઓકે. નું આવી રીતના અદનાન અલીનો પીસ આવે છે 24 કેરેટ લખેલું. 24 કેરેટ લખેલું. ઓકે બરોબર. આ એની વસ્તુ છે. જોઈ લો, તાર જેવું દોરીનું ફિનિશિંગ છે. આ તમારે જો અહીંયા અમદાવાદની બહાર પબ્લિક રહેતી હોય અને અમારો દોરો આ વસ્તુ જોઈતી હોય તો અમારા વોટ્સઅપ પર PDF, તમે વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે PDF આવશે. એમાંથી તમે કોઈ બી ફિરકી પસંદ કરો ને ઓનલાઈન તમે ઘેર બેઠા મંગાવી શકશો બરાબર છે. અને મયંકભાઈ કોઈને અહીંયા આવવું હોય પરચેસ કરવા માટે તો આપણે ક્યાં આવવાનું રહેશે? એડ્રેસ સમજાવજો. આપણું જૂનું અને જાણીતું ઈસનપુરમાં એડ્રેસ રહેશે. ઈસનપુર બ્રિજના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલની વચ્ચે નૈયા મયંક સિઝનેબલ. આ ચહેરો જોઈ લેજો. ઘણા નૈયાના નામ બોર્ડ લઈને બેઠા છે ઓલ અમદાવાદમાં, પણ તમે છેતરાવ નહીં એની ખાસ ધ્યાન રાખજો. ઈસનપુર બ્રિજના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલની વચ્ચે નૈયા મયંક સિઝનેબલ. અને બીજું એડ્રેસ વટવાનું, જે બધાની પ્રભુની બધી પબ્લિકની દયાથી આપણે નવું આઉટલેટ વટવામાં ચાલુ કરેલું છે. એનું એડ્રેસ રહેશે શ્રી મહાલક્ષ્મી એસ્ટેટ, શેડ નંબર 18-19, વાંદરવટ તળાવની સામે, પીડી પંડ્યા કોલેજ રોડ, ઘોડાસર વટવા 2 એરિયા ગણાયા બરાબર છે. એટલે એનું નવું આઉટલેટ, આ નવું એડ્રેસ છે. સ્ક્રીન પર નંબર અને એડ્રેસ આપેલું છે. પૂરેપૂરું એડ્રેસ તમને દેખાતું હશે તો તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો. હવે સુરતી દોરી જે ઓલ ગુજરાતમાં ફેમસ, સુરતી બરેલી તો પછી આવ્યું બરાબર છે. પહેલા સુરતી, એમાં આપણું પોતાનું નૈયા સિઝનેબલ પ્લેટિનમ નવું વર્ઝન છે. ગયા વર્ષે આ વર્ઝન કાઢ્યું હતું નૈયા મયંક સિઝનેબલ વાળું, જે રેગ્યુલર કાઢ્યું હતું.
તો એમાં જ ઉપરનું વર્ઝન છે નૈયા સિઝનેબલ પ્લેટિનમ. પછી અમારી પોતાની બરેલી દોરી આવશે ફિરકીવાલા કરીને, અમારી પોતાની બ્રાન્ડ છે. Okay, બરોબર 7 સ્ટાર અને થ્રેડ માસ્ટર. Thread આનું હોલસેલ બુકિંગ બી 12મા મહિનામાં 31 તારીખ સુધી છે. તો જેને નાના મોટા વેપાર કરવા માટે જોઈતું હોય, આમાં 150 ગ્રામ, 300 ગ્રામ, 600 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ બધામાં અવેલેબલ છે. તો જેને જોઈતું હોય એ કોન્ટેક્ટ કરજો. આના સિવાય શિવમ રેગ્યુલર, પછી શિવમમાં ગોલ્ડ, શિવમમાં બ્લેક એન્ડ વ્હાઇટ, સુરતનું ફેમસ જકાસ, પછી રેગ્યુલર યોદ્ધા, યોદ્ધા ગોલ્ડ, યોદ્ધામાં બ્લેક એન્ડ વ્હાઇટ, વિશાલ સ્ટાન્ડર્ડ, વિશાલ રેગ્યુલર, સુરતનું ફેમસ ક્રિસ્ટલ ઓરિજિનલ પ્રકાશભાઈની એ જોઈતી હોય તો એ. પછી એક રોનક, આપણા રોનક કરીને છે, એનું બી ફેમસ આવે છે. પછી આડી છે, એ આપણા મિત્રનું છે ગોલ્ડન બ્લેડ કટર, જે બરેલીથી આપણા માટે સ્પેશિયલ અહીંયા આપણા સ્ટોર પર વેચવા માટે આપે છે ગોલ્ડન બ્લેડ કટર. આમનું બી કામ ઘણું સારું છે. ટૂંકમાં વાત કરીએ તો આમ A to Z કલેક્શન બધી દોરીનું અહીંયા મળી જવાનું છે ને. એક વન સ્ટોર પર One તમને stop આટલી store. કંપનીની આઈટમ દાદા કોઈ નહીં રાખે. મારી જો 85 કંપનીની આઈટમ છે, બરાબર છે. આ બધું 85? નામ છે. ઓહો, આ બરોબર. મહેસાણાનું શિવ કરીને છે, આ બી ફેમસ આવે છે. મહેસાણાનું શિવ, પછી આપણું જૂનું ને જાણીતું રાયપુરનું લક્ષ્મી ઓકે, ફેમસ, બરાબર છે. નરેન્દ્રભાઈની લક્ષ્મી દોરી. પછી આવશે આરડી પ્લેટિનમ, અયોધ્યા ગોલ્ડ, બરાબર. આના સિવાય બી ઘણી આપણી જોડે અલગ અલગ આઈટમ છે. આ અદનાનલી, આ બરેલી ડ્રેગન, પછી આ આવશે બરેલી ડાયમંડ, જે બરેલી જે આપણું બ્લેડ કટર કે છે ને એમાં ઊંચું વર્ઝન કાઢ્યું છે, બરેલી ડાયમંડ. બરેલી ડાયમંડ. હા. ઓકે, પછી આ લાલ કિલ્લા, લાલ કિલ્લા. નામ જ બધા એકદમ ડિફરન્ટ અને યુનિક છે બધા. 7 સ્ટાર છે. આ કુરેશી બ્રધર્સની દોરી આવે છે ઓરિજિનલ. ઓકે, આનું તમે સેમ્પલ જુઓ. આ દાદા અમદાવાદની ગલીમાં શોધી લેવાનું. આ ફિરકી કુરેશી બ્રધર્સની આપણી પોતાની એજન્સી છે, બરાબર છે. અમદાવાદમાં આ પીસ બીજે ક્યાંય જોવા નહીં મળે. કોઈ બીજી જગ્યાએ નહીં મળે જો. ના, આ પીસ, આ કુરેશી બ્રધર્સ વાળો પીસ નહીં જોવા મળે. ઓકે, ઓરિજિનલ પાંડા ગોલ્ડનું ટેલર, બરાબર છે. આ એમના કારીગરની સહી. હા, એનું તમે સેમ્પલ જુઓ. આમ દૂરથી બતાવો પબ્લિકને. આ ઓરિજિનલ બરેલી દોરી કહેવાય, બરાબર છે. અમદાવાદમાં જે હાથ ઘસાઈ કરે એને બરેલી દોરી ના કહેવાય, બરેલી દોરી આને કહેવાય. આ એનું રિઝલ્ટ છે. આ જુઓ, Okay. બરાબર છે. ઓનલાઈન મળી રહેશે અને અમદાવાદમાં રિટેલ બી આપણું વટવાને ઈસનપુરી ચાલુ છે. તો બને એટલું આવી દોરી જોઈતી હોય તો એડવાન્સ લઈ જજો, પાછળના દિવસોની ગણતરી ના કરતા અમારા સ્ટોર પર. બરોબર છે. અને બીજા કોઈ આપણા અમદાવાદમાં તો દર્શક મિત્રો આપણે એડ્રેસ તમે કહી દીધું કે અહીંયા આવવાનું રહેશે. બહારથી કોઈ જોઈ રહ્યા ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયામાં ડિલિવરી થશે કે કેમનું રહેશે? થશે થશે, હા થશે ને. થશે ને. ઓકે, કાલના જ પાર્સલ છે, હૈદરાબાદનું છે, ઝારખંડનું છે. કાલના જ Okay. લાઈવ પાર્સલ છે, બરાબર બરોબર છે. છે. જે આજે ડિસ્પેચ બી કરી દીધું છે. બરોબર. ઓકે. અને એ સિવાય પણ તમે જોઈ શકો છો 360 વ્યૂમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. દોરીનું A to Z કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે. આ સાથે સાથે વિડીયોમાં આગળ તમને પતંગમાં પણ વેરાયટી બધી છે એ બતાવીએ. તો મયંકભાઈ, આ ખટારો ભરીને શું આટલા બધા પતંગો આવ્યા છે? આ કિન્યા બાંધેલા પતંગ છે, 27.5 સાઈઝ, બરાબર કિનિયર છે. બાંધેલા પતંગો. જે આપણે ગોડાઉને લેડીઝો બિહાડીએ છીએ 20 ઓકે, ને બધી લેડીઝો જોડે તૈયાર કરાવડાવીએ છીએ. બરોબર. ઓકે. આવી રીતનું કિન્યા બાંધેલું પતંગ છે. અને આખું આ જે બંચ છે એમાં કેટલા પતંગો આવતા હશે આમાં? 200 પતંગ આવે, 10 કોડીનું બંડલ આવે. તમારે કોડી. જેને જોઈએ એટલી 1 કોડી, 2 કોડી, 5 કોડી. પણ આના માટે એડવાન્સ ઓર્ડર આપી દેજો. આ તો ઓર્ડરનું બુક કરેલું છે. બરોબર. 27.5 સાઈઝમાં જ ખાલી બાંધીએ છે. 27.5 ની સાઈડમાં. 27.5 સાઈઝમાં, બરાબર છે. ઓકે, એટલે આનું બુકિંગ 12મા મહિનામાં 31 તારીખ સુધી જ રહેશે. ઓકે. એટલે જેને ઓર્ડર આપવો હોય તે વહેલા તે પહેલા પહોંચી જજો. એટલે વહેલી તકે ભાઈ બુકિંગ કરાવી લેજો, કારણ કે દિવસો ઓછા છે, પછી તમે રહી જશો. એના માટે નીચે તમને નંબર દેખાતો હશે, કોન્ટેક્ટ કરીને ભાઈ કિનિયર બાંધેલા પતંગો તમે અહીંયાથી લઈ શકો. મારી પાછળ તમે જોઈ શકો છો પતંગનો બધો ખજાનો તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. પહેલા મયંકભાઈ ખાસ એક વસ્તુ બતાવવા જઈ રહ્યા. મયંકભાઈ શું બતાવો છો? આમાં 2000 વાર, 2500 વાર કે 5000 ની એક ફિરકી પર 16 વસ્તુ ફ્રી છે. ફ્રી વાળી વસ્તુ જોઈ લો. માથા પહેરવાની ટોપી ફ્રી, નાના છોકરાની આ પીપુડું, આ નાના છોકરાના લાઇટ વાળા રમકડા ફ્રી, કુંદર પટ્ટી ફ્રી, સેલોટેપ ફ્રી, રાતે લગાવ્યા પછી ટુક્કલ ફ્રી, સિસોટી માસી માટે, આ ટોટામાં આંગળામાં ભરાવાના, બરાબર છે. આ મોએ પહેરવાનું માસ્ક ઢાંકવા માટે, આ દૂરબીન માસી માટે, ચલમ ફ્રી,
બબલ ગમ ફ્રી, ઝાંખવા માટે ચશ્મા ફ્રી, મંદિરમાં મૂકવા પતંગ ફ્રી અને જોડે 20 પતંગ બી આપી દેવાના. તો પહોંચી જ જજો. અને હવે આપણે જઈએ છીએ પતંગના આ બધું થેલામાં લઈ લો. કે ત્યાં તમને પતંગની અલગ અલગ વેરાયટી બતાવીએ છીએ. મયંકભાઈ, હવે પતંગની સ્ટાર્ટિંગ વાત કરીએ ને તો સૌથી પહેલી કઈ વસ્તુ? આ દેશી પતંગ અમદાવાદના આપણા બહેરામપુરાનું બધું રાખીએ છીએ. બહેરામપુરામાં કેવું, જમાલપુરમાં પેટની ચાટી વાળો માલ નહીં આવતો. ઓકે. અને બહેરામપુરામાં 3 ચાટી વાળો માલ આવે, 1, 2 અને 3. ઓકે, બરોબર. એવી રીતે આ વ્હાઈટ ચીલ, બરાબર છે. આ વ્હાઈટ ચીલમાં આપણે ગુલાબી ચાટી વાળો માલ બનાવે છે. આમ જનરલી ખંભાતમાં કેવું આવે છે, બધી 5 ચાટી લગાવેલી આવે, 1, 2, 3, 4, 5 લાગે. પણ આપણે અમદાવાદની ખંભાતી, અમદાવાદની ખંભાતી ગુલાબી ચાટી વાળું બનાવ્યું છે. 1, 2, 3 અને 4. ઓકે, બરોબર. આ કલર ચીલ આવશે રેગ્યુલર, બરાબર છે. એ બી પેટની ચાટી વાળી. આ કલર ચીલમાં સિલ્વર ચાટી વાળા. આ કલર રોકેટ. આ કલરમાં ચાંદ ગુલ્લા વાળા આવશે. એની અંદર જ 10 ડિઝાઇન આવશે. મિક્સ પ્રિન્ટ, આઈ લવ યુ ને વેલેન્ટાઇન ડે ને એવા બધા મિક્સ પ્રિન્ટ આવશે. આ લેમન પ્રિન્ટમાં, આ લેમનમાં પૂંછડીવાળા ચાંદાવાળા. આ વ્હાઈટ પ્રિન્ટમાં. પછી આ 27.5માં આવા કાર્ટૂનવાળા, છોટા ભીમ ને બધા કાર્ટૂનવાળા અલગ અલગ આવશે. આવી રીતે અલગ અલગ વેરાયટી 27.5માં છે. ઓકે. જે પહેલા મહિનાની 5 તારીખ સુધી ઓફર છે. 500 રૂપિયાના 100 પતંગ. 500 રૂપિયાના કોઈ બી આમાં 27.5 આમાંથી કોઈ બી લો. આજે તમને બતાવી ને કાર્ટૂનની સુધી ડિઝાઇન 10 ડિઝાઇન છે. 500 રૂપિયાના 100 પતંગ આપવાના. 100 પતંગ આપવાના, બરોબર. આની અંદર જ અળદિયામાં અળદિયા કાટ, અળદિયા ચાંદ, અળદિયા લેમન, અળદિયા મિક્સ પ્રિન્ટ, એમાં 5-6 ડિઝાઇન છે. અળદિયાની સાઈઝ આના કરતા મોટી સાઈઝ આવશે. પોણિયાની સાઈઝ આવશે. પોણિયામાં કલર ચીલ આવશે. આવી રીતે કલરમાં પ્રિન્ટ વાળા આવશે, વ્હાઈટ પ્રિન્ટ વાળા, વ્હાઈટમાં ચાંદા વાળા, નીચે મોટા બ્લેક પત્તા લગાવેલા આવશે. ઓકે. અને વ્હાઈટમાં બ્લેક પત્તા અને વ્હાઈટમાં પ્લેન. ઓકે. હવે વાત આવી આખિયાની. તો આખિયામાં આવી રીતે આપણી જોડે આ પીવીસીમાં બી છે, આખિયામાં વ્હાઈટ છે, આખિયામાં રોકેટ વાળા છે. પછી આવા પંજાબી પતંગ છે, પંજાબી તાવા. આ પંજાબી તાવામાં 3 સાઈઝ છે. ત્યાં તમે જોઈ શકો છો. આ અમારા પોતાના મેકરથી પંજાબથી આવે, સ્પેશિયલ આવી અલગ અલગ પતંગ છે. આ તિરંગા વાળી પતંગ છે. આ રામપુર વાળી પતંગ છે. યા બરેલી પતંગ સ્પેશિયલ. બરેલીની પતંગ, માંજાની સાથે સાથે પતંગો પણ આવે. બરેલીની પતંગ આવશે. ઓકે. એ એકદમ જેમ આ રનિંગ જે બને છે ને પર ડે ની 10-10 હજાર, આ રનિંગ દિવસની 200-300 પતંગ બનતી હોય છે. ઓકે, બરોબર. એમાં એકદમ તમે ફિનિશિંગ જુઓ. ફિનિશિંગ એનું એકદમ જબરજસ્ત છે. એટલે જો ટુર્નામેન્ટોમાં ને બધી ખાસ ટુર્નામેન્ટમાં આ પતંગો વપરાય, એ લોકોને ચગાવવાની ભાઈ બહુ મજા પડી જાય આ પતંગો. બરોબર. આવે ચાટી બરેલીમાં વચ્ચે ચાટી લગાવેલી આવે. આ પંજાબી કાઇટ્સ. પંજાબીમાં બહુ બધી ફેન્સી વેરાયટી આવતી છે ને મહેશભાઈ. અને આ સાઈઝ તમે જે હોલ્ડ કરી છે એ કઈ સાઈઝ હશે? આ આખ્યા કરતા મોટી આવે. 1.5 તવા. 1.5 તવામાં છે. 1.5 તવામાં, બરોબર. આ પંજાબમાં 3 સાઈઝ છે. આમાં 2 નંબરની સાઈઝ. આ પીવીસીમાં ફેન્સી સરકાટ વાળો. આ પંજાબમાં નાની સાઈઝથી ચાલુ થાય છે. આ 1, 2, 3 અને 4 સાઈઝ છે. આ આવશે રામપુરના પતંગ. આપણે જાતે લેડીઝો દ્વારા તૈયાર કરાયેલી નાની પતંગ છે. યા નાની કાઇટ્સ જે શોરૂમમાં કોઈ મોટા શોરૂમ, કેક શોપ હોય, કોઈ બી અલગ અલગ જે બી ડિઝાઇનર શોપમાં લગાવતા હોય છે ને આગળ આ ડેકોરેશનમાં, એના માટે બી આપણા ત્યાં પતંગ મળી રહેશે. ઓકે. એ તમે જોઈ શકો છો. ને મંદિરમાં મૂકવા માટે, કાના માટે બી, મંદિરમાં મૂકવા માટે બી એ બી પતંગ બી આપણે જાતે જ મેન્યુફેક્ચર કરીએ છીએ. બરોબર. એનું બી છે આપણી જોડે. એ તમને બતાવું. આ એરિયા અલગ અલગ ડિઝાઇન બધી અલગ અલગ પેપરમાં બી આવશે, પીવીસીમાં બી આવશે, કાર્ટૂનમાં બી આવશે. અમારી 2 પતંગ અને 1 ફિરકીનો સેટ બનાવીએ છીએ. બરોબર છે. મંદિર ડેકોરેશનમાં એના સિવાય એસેસરીઝમાં ડોક્ટર ટેપ, સેલો ટેપ, ગુંદા ટેપ, પછી આ નાના છોકરાની ફિરકીઓ,
બરોબર. અને રિટેલમાં કોઈને જોવું હોય તો આ બધી વસ્તુ અહીંયાથી લેવી હોય તો મળી શકે? આ મળી રહે ને, મળી રહે. બરોબર. એટલે ટૂંકમાં વાત કરું ને તો આ અને જગ્યા પર વાસી જો તમે- ઉત્તરાયણની રાત સુધી આપણી શોપ ચાલુ રહી છે Okay. અને 12 માસ ફટાકડા ને બધી આઈટમ હોય. ટૂંકમાં મિત્રો તમે આ જગ્યા ઉપર આવશો ને તો ઉત્તરાયણને રિલેટેડ A to Z વસ્તુ તમને અહીંયા મળી જશે. પતંગ છે, ફિરકી છે, માંજો છે, ત્યારબાદ આ આ બધી નાના નાના accessory તમને સ્ટોલ માટે અહીંયા મળશે. ફિરકીઓ છે, બુલબુલ છે, નાની 250 ગ્રામ વાળી છે, 500 ગ્રામ વાળી છે. હજી લારીઓ પર વેચવા માટે લોકો લઈ જતા હોય છે, ઓકે, બરોબર. એમના માટે છે. ખબર છે? આ યુસુફ ઓરિજિનલ, સુરતનું યુસુફ ઓરિજિનલ છે. આ જેમ તમને હમણાં બતાવ્યું આ મહેસાણાનું શિવ, હમ. જે અલગ અલગ મેકરોની દવા ફિરકીઓ તો તમે જોઈ જોઈને થાકી જશો. આ સમ્રાટ ઓરિજિનલ ટુર્નામેન્ટની સમ્રાટ છે, જે વિનર પીસ 2023માં જોઈ શકો છો. 2023માં વિનર પીસ છે. આનું એક સેમ્પલ જો. પાંડાનું ટેલર, જે ટેલર લગાવેલું હશે એનું ઓરિજિનલ આમાં સિક્કો બી આપેલો હશે. પ્રોપર લેબલિંગ થયેલું જોવા મળી જ જશે અંદર. ઈસનપુરમાં નૈયા મયંક, આ જે તમે જે બોલો છો ડુપ્લિકેટ, આ ઓરિજિનલ પીસ, આ એનું માર્કો છે. આ જોઈ શકો છો તમે. આ પાંડાનું ટેલર તો એનું ઓરિજિનલ સિમ્બોલ, બરાબર છે. આ એનું સેમ્પલ દોરીનું છે. વર્ક આ 12 મહિનાની મહેનત બોલે બાપુ. ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે ઉત્તરાયણને રિલેટેડ A to Z વસ્તુ જો તમારે લેવી હોય ને અહીંયા મયંકભાઈના ત્યાં એકવાર ચોક્કસથી વિઝિટ કરજો. જતા જતા મયંકભાઈ એકવાર પ્રોપર એડ્રેસ સમજાવી દો અને ટાઈમિંગ શોપનો કેટલા વાગ્યા સુધી રહેવાનો બધું ડિટેલ એકવાર થોડું શોર્ટમાં જણાવો. એડ્રેસ રહેશે ઈસનપુરનું, ઈસનપુર બ્રિજના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલની વચ્ચે નૈયા મયંક સિઝનેબલ. અને વટવાનું શોપ છે, વાંદરવટ તળાવ, જે ઘોડાસરથી આવો તો પીડી પંડ્યા કોલેજથી આગળ આવે, અને વટવાથી આવો તો વટવા બીબી તળાવ 4 રસ્તા છે, ત્યાંથી સાઈડમાં વળી જશો એટલે સદભાવના પોલીસ સ્ટેશનની બાજુમાં ગુજરાત ઓફસેટ વાળા ખાંચામાં વળશો એટલે વટવા 4 માળિયાની બાજુમાં વાંદરવટ તળાવની સામે શ્રી મહાલક્ષ્મી એસ્ટેટ, શેડ નંબર 18-19. તો વહેલા તે પહેલાં પહોંચી જજો. પ્લસ ઓરિજિનલ ટેલર બી અવેલેબલ છે બધી જ કંપનીના. એ ઓરિજિનલ ટેલર બહુ ઓછા મળે છે, ઓછા સેન્ટર પર મળે છે. તેના માટે બી વહેલા તે પહેલાં પહોંચી જજો.